गुजरात के सीएम भूपेंद्र पटेल ने साबरकांठा जिले में विकास संकल्प सभा को संबोधित किया। पण प्रजाजनों અને પ્રજાજનોની વચ્ચમાં રહી અને કામ કરવા ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ટેવાયેલો છે। સારો પ્રસંગ હોય, ખોટો પ્રસંગ હોય, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એ પ્રજાજનોની વચ્ચે હોય। અહીંયા બેઠેલા દરેક જણ કે આપણે છેલ્લા 30 વર્ષથી શાસનમાં છીએ અને ઇલેક્શનો કેટલા બધા આયા હશે, પણ એ બધા જ ઇલેક્શનોમાં જે વિપક્ષના જેટલા ઉમેદવાર ઉભા રહ્યા એમાંથી ઇલેક્શન પછી તમારી જોડે હારી ગયા પછી કોઈ આવ્યું હોય તો એ મને કહો, લિસ્ટ બનાવજો, તમારી પાસે કોઈ આવતું હોય તો કહેજો મને। કેટલા બધા ઉમેદવાર થયા, એટલે કામ અને કામ માટેની તૈયારી, એનો સ્વભાવ એ જ નથી। કામ કેવી રીતે થાય? ક્યાંક ને ક્યાંક પછી પ્રેસ મીડિયામાં આવવા માટે ગમે ત્યાંથી આપણી ખામીઓ શોધવાની અને એ ખામીઓ પછી આગળ ધરીને આગળ વધવા માટેનો પ્રયાસ કર્યા કરે। આપણને એનો વાંધો નથી, આપણે તો એ સાચું થતું હોય, એ ખામી આપણા ધ્યાન ઉપર લાવતા હોય તો આપણે એ સુધારવાની તૈયારીએ છે। આપણે જ કામ કરવું છે ને, કામ આપણે કરવાનું છે, પણ એટલું સમજીને ચાલજો તમે। અત્યાર સુધી જે કર્યું છે એ આપણે કર્યું છે અને ભવિષ્યમાં જે કરવું છે એ આપણે કરવાનું છે। એટલે ઉતાવળ કર્યા વગર, સહેજ પણ અકરામણ રાખ્યા વગર આરામથી તમારે દરેક જણ જે સોસાયટીઓમાં જાઓ તમે એ બધામાં આરામથી જાઓ। એમને કોઈકને પોતાને ક્યાં તો કોઈકના ચડાવવામાં આવીને અથવા તો પોતાને ખરેખર મુશ્કેલી હોય એ તમને કહે તો તમારે શાંતિથી સાંભળવાની। રાઉન્ડમાં તમે ગયા હોવ ને કોઈ અકરામણ કાઢે, કારણ કે અત્યારે પેલી રીલ બની જાય ને એટલે તમને અકરામણ આવે કે આ રીલમાં હમણાં ખોટી હોવા આવશે, એમાં ગભરાવાનું નહીં। તો રીલ તો હવે ગમે ત્યારે બને, એમાં અકરામણ નહીં રાખવાની। આપણે પણ તૈયારી રાખવાની કે આપણે જે સારું કામ કર્યું છે એની રીલ ધડાધડ તમે બધા બનાવીને મૂકો તો હમણાં એ લોકોનું એમને સુરચુર્યું થઈ જાય એવું છે। પણ આપણે તૈયારી બધી રીતની તૈયારી છે। આપણી પાસે નેતૃત્વ એવું છે। અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે, એમણે ગુજરાત અને ગુજરાતની પરિસ્થિતિ જોયેલી છે અને એ બધી જ પરિસ્થિતિમાંથી આજે આપણે બહાર નીકળી અને વિકાસની ગતિમાં ખૂબ વધારા સાથે આગળ વધ્યા છે। વિકાસની રાજનીતિ જ માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કરી, બાકી કામની કોઈ વાત જ તમે ઇલેક્શન દરમિયાન કોઈ કામની વાત જ નહોતા કરતા। કામની વાત જ ના હોય, બે સમાજને ઝઘડાવવાની વાત હોય, બે ભાઈઓને ઝઘડાવવાની, બે ગામની વાત સામે ભીડાવવાની વાત હોય અને એ રીતે જ ઇલેક્શનો પૂરા થતા। કેટલાય ગામ એકબીજાની સામે બોલી ના શકે, બે ભાઈઓ એકબીજા સામે ના બોલી શકે, એવી પરિસ્થિતિમાં ઇલેક્શનો થાય। હવે અત્યારે તમે જુઓ તો એવું કોઈ માથાકૂટ નહીં, ઇલેક્શન પત્યા પછી કોઈ ગામ સામે થયેલું ના હોય। વિકાસની રાજનીતિ છે, કામ બતાવો અને વોટ લઈ જાઓ।